નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર રામમહેલ ખાતે અંબાજી માતાજીના પાટોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। લખતર મધ્ય આવેલ રામમહેલ આવેલ છે, જેની બાજુમાં ગાંધી ચોકની અંદર છેલ્લા 100 વર્ષ કરતાં વધુ સમયથી શરદી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, જે નવરાત્રિ દરમિયાન ચોકમાં પધરાવવામાં આવતી ગરબીની અંદર અંબાજી માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારથી વર્ષોની પરંપરાગત રીતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજરોજ યોજાયેલ પાટોત્સવમાં હિરેન જીતેન્દ્રભાઈ દોશી અને દેવાંગ અશોકભાઈ દોશી યજમાન પદે ઉપસ્થિત રહીને પૂજન અર્ચનનો લાભ લીધો હતો, જે પાટોત્સવ દરમિયાન દેવી રાજોપચાર પૂજન, માતાજીનું પૂજન અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાટોત્સવમાં શાસ્ત્રી તરીકે આશુતોષભાઈ રાવલ ઉપસ્થિત રહીને મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગરબી મંડળના સભ્યોએ માતાજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।